મિત્રો, પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ખેડૂતો માટે બજેટમાં મોટી ભેટ, ખેડૂતોને મોટા લાભ। તો કઈ ભેટ મળી છે એની સંપૂર્ણ વિગતો જાણીશું આજના વિડીયોની અંદર। વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારી યોજનાના કારણે દેશના કૃષિ વિકાસ સાથે ખેડૂતોને આર્થિક સ્થિતિ પણ સુધારો થયો છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જેવી યોજનાઓ ખેતી પરંપરાગત પદ્ધતિ પરિવર્તન લાવે છે। ચાલો આપણે જાણીએ કે બજેટમાં કઈ યોજના અને તેના ખેડૂતો કેવી રીતે ફાયદો લઈ શકશે। તો આ વખતે બજેટમાં ભાષા કૃષિ ક્ષેત્રે પણ સૌથી મોટી ભાર મૂકવામાં આવ્યો છે। તો વિકસિત ભારત સ્વપ્નને સાકાર કરવા તેને અર્થતંત્રના પ્રથમ એન્જિન તરીકે ગણવામાં આવ્યું છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારત વિકાસ યાત્રા સમગ્ર કૃષિ બજેટમાં અનેક દૂરગામી નીતિગમ મુદ્દાઓ ચિતરી કાઢ્યા છે। તો મિત્રો, કૃષિ ક્ષેત્ર વિકાસ અને તેની ઉત્પાદકતા વધારવા માટે અનેક પગલાં જાહેરાત કરવામાં આવી છે। કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ઉપલબ્ધ લોન મહત્તમ મર્યાદા 3 લાખ રૂપિયા વધારીને 5 લાખ રૂપિયા કરી દેવામાં આવે છે। જે પહેલાં 3 લાખ રૂપિયા મળતી હતી, જે કૃષિ લોન હવે 5 લાખ કરવામાં આવી છે। તો એક ક્રાંતિકારી પગલું ગણાય। એની આથી લગભગ 7.7 કરોડ ખેડૂતોને, માછીમારો અને પશુપાલકોને ટૂંકા ગાળાની લોનની સુવિધા કેકેસી લોનના માધ્યમથી મળવાપાત્ર રહેશે। તો મિત્રો, ખેડૂતો માટે નવી યોજના શું છે? તો ખેડૂતોને ટેકનોલોજી સપોર્ટ આપવામાં આવશે, જેને કાપડ ક્ષેત્રમાં વિકાસ મદદ કરશે। ખેડૂતોને આવક વધશે અને ભારતમાં પરંપરાગત કાપડ ક્ષેત્રનું જે પુનર્જીવિત કરવામાં આવશે। તો બિહારમાં મખાના બોર્ડની રચના જાહેરાત કરવા નાણામંત્રીએ કહ્યું છે કે આનાથી મખાના ઉત્પાદન પ્રક્રિયા, મૂલ્યવર્ધન અને માર્કેટિંગ પ્રણાલીમાં સુધારો થશે। દેશના ખાતરની કટોકટીને ધ્યાને રાખીને આસામના નામરૂપ 1 લાખ ટન વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ધરાવતા ખાતર પ્લાન્ટ સ્થાપિત જાહેર કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી જન અંતર્ગત જે ધન ધન્ય કૃષિ યોજના કૃષિ વિકાસમાં કાર્યક્રમોમાં 100 જિલ્લાઓને આવરી લેવામાં આવે છે। કાર્યક્રમમાં 1.7 કરોડ ખેડૂતોને સહાય આપવાની અપેક્ષા કરી છે। તો કેકેસી દ્વારા વધુ લોન 7.7 કરોડ ખેડૂતોને, માછીમારો અને ડેરી ઉત્પાદન ટૂંકા ગાળાની લોન આપવામાં આવી। તો લોનની રકમ વધારી 5 લાખ કરવામાં આવી છે। તો ખેડૂતોને વાર્ષિક સ્થિતિ સુધારો થયો છે। તો સરકારી યોજનાને કારણે દેશના કૃષિ વિકાસ સાથે કૃષિ ખેડૂતોને આર્થિક સ્થિતિ પણ સુધારો થયો છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જેવી યોજનાઓ ખેતીની પરંપરાગત પદ્ધતિ અપનાવવામાં આવી છે। તો હવે કિસાન સન્માન નિધિ યોજના વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 ડિસેમ્બર 2018ના રોજ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે। તો પીએમ કિસાન યોજના શરૂ કરવામાં આવી હતી। તો લાભાર્થીઓ વાર્ષિક 6,000 રૂપિયા નાણાકીય સહાય મળે છે। તો આ રકમ વર્ષમાં દર 4 મહિને 3 હપ્તા આપવામાં આવે છે। તો દરેક હપ્તા 2,000 રૂપિયા સીધા લાભ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે।